क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોચ રાશિના કાર્યક્રમની અંદર આપણે રાશિ ચક્રના 12 રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોઈએ છીએ। રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવતા હોઈએ છીએ અને સાથે રાશિ પ્રમાણેના શુભ રંગ વિશે પણ આપણે માહિતી મેળવીએ છીએ। સાથે કાર્યક્રમની અંદર આપણે દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો કયા બની રહ્યા છે, કઈ રીતે આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે તે વિશે પણ આપણે માહિતી મેળવીશું અને સાથે જ કાર્યક્રમના અંતમાં આપણે આજના દિવસનો મહામંત્ર પણ જાણીશું। એ મહામંત્ર, જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે વધુ ફળ અને શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી આપણે કાર્યક્રમના અંતમાં પણ મેળવીશું। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય। યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ તો આજે તારીખ થઈ રહી છે 24 સપ્ટેમ્બર 2024। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ સાતમ તિથિ બની રહી છે, જે બપોરે 12 કલાક ને 38 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ અષ્ટમી તિથિ લાગુ પડશે। આજનું નક્ષત્ર એટલે મૃગશીર્ષ નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ છે વતિપાત યોગ। આજના કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યું છે। આજની રાશિ વૃષભ રાશિ, જે સવારે 9 કલાક અને 54 મિનિટ સુધી રહેશે, અર્થાત જે બાળકનું અવતરણ 9 ને 54 સુધી થાય એની જન્મરાશિ વૃષભ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ અને ઉ। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ તે મિથુન ગણાશે, જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ગ। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે આપણે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। કયા શુભાશુભ મુહૂર્તો દિવસે દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે પણ જાણીએ। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્ત જાણીએ પહેલાં જાણીશું સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજનો સૂર્યોદય સવારે 6 કલાક અને 30 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 32 મિનિટે રહેશે। આજના શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 7 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 56 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 4 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુકાલનો સમય બપોરે 3 કલાક ને 32 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક ને 2 મિનિટ સુધીનો રહેશે। આ સાથે આજે જે મહાલક્ષ્મીનું વ્રત ચાલી રહ્યું હતું છેલ્લા 16 દિવસથી, એ મહાલક્ષ્મી વ્રતનું આજે સમાપન થશે। તો સાથે આજે શ્રાદ્ધની વાત કરીએ તો આજે અષ્ટમીનું શ્રાદ્ધ માનવામાં આવશે। આજે કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે કાલ ભૈરવની આરાધના કાલાષ્ટમી। તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ મહિમા। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પણ માહિતી મેળવી લીધી અને કયો દિવસનો વિશેષ મહિમા જોવા મળી રહ્યો છે તે વિશે આપણે જાણકારી આશુતોષજી પાસેથી મેળવી લીધી છે। અને હવે આપણે જાણવાના છે આગળ કાર્યક્રમની અંદર 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય અને રાશિ પ્રમાણેના શુભ રંગ વિશે માહિતી મેળવીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી। જી અવશ્ય। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયક બની શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજે ઉર્જા અને આયોજનને યોગ્ય દિશામાં લગાવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। મૂંઝવણમાં હો ત્યારે કોઈ નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવી રહી છે। આજે બાળકના ભવિષ્યને લગતી સમસ્યાનું આજે સમાધાન પણ સંભવી શકે છે। આજે તમે કોઈ મોટા ભાઈ અને પિતા તરફથી લાભ પણ મેળવી શકો। આજે તમારા મોટા ભાઈ અથવા પિતા તરફથી કોઈ પણ પ્રકારનો આજે લાભ આપને મળવા પાત્ર છે। તો એકંદરે દિવસ શુભ છે, મંગલકારી છે। સાચવીને યાદ રાખો ને કે મૂંઝવણમાં કોઈ નિર્ણય ન લેવો હિતાવ રહેશે। કયો ઉપાય કરવો જોઈએ તો આજે તમારા માટે શુભ રંગ જે દ્રષ્ટિગોચર છે મરૂન રંગ છે। આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે। ઉપાય આજે ભગવાન શિવની પૂજા કરી, શિવ પરિવારની પૂજા કરીને રક્તચંદનનું તિલક પોતાના લલાટમાં લગાવીને કાર્યની શરૂઆત આપના માટે મંગલકારી નીવડશે। જી
બિલકુલ મેષ રાશિ બાદ હવે વાત આપણે કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટેના કેવા કેવા ઉપાય આજે આપણે કરી શકીએ જેના થકી વિશેષ દિવસને લાભદાયી અને શુભકારી બનાવી શકીએ તે વિશે માહિતી મેળવીએ. જી બિલકુલ. વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે વૃષભ રાશિમાં શુભ યોગ બની રહ્યા છે જે આપના માટે ફાયદાકારક સાબિત થશે. આજે સમયસર સચોટ નિર્ણય લઈને નફો મેળવી શકાશે. તો સાથે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ આજનો દિવસ તમારા માટે સાનુકૂળ જોવા મળી રહ્યો છે. આજે તમે તમારા મામા અને દાદી તરફથી પણ ફાયદો લઈ શકો એમ છો. તો આજે વડીલો તરફથી લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આજે તમને એમાં રાહત મળવાના સમાચાર મળશે. તો એકંદરે જોઈએ ને તો દિવસ તમારા માટે આજે લાભપ્રદ જોવા મળી રહ્યો છે. ઉપાયોની વાત કરીશું જે વધારે લાભની સ્થિતિ બનાવે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. ઉપાય આજે ચંદ્રના મંત્ર ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરો. તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો બની રહેવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી અને ઉપાય વિશે પણ આપણે જાણકારી મેળવી લીધી છે. અને વાત હવે આપણે કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષર છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે 12મા ભાવમાં ચંદ્રનું ગોચર તમને માનસિક બેચેની આપી શકે છે. મધ્યાહન બાદ લાભ અવશ્ય મળી શકે. આજે તમારે આર્થિક બાબતોમાં ખૂબ જ સંયમ જાળવવાની જરૂર છે. આજે તમને ભાઈઓ તરફથી સહયોગ મળશે જે લાભ કરતા રહેશે. અપેક્ષિત નફો અને સફળતા ન મળવાને કારણે ક્યાંક તમે આજે નિરાશાને અનુભવ કરી શકો છો. તો બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી સકારાત્મકતાના ભાવો પ્રબળ થશે. તો એકંદરે બાળકોની સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિની સ્થિતિ આજે બનતી જોવા મળે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજે સવારે અને સાંજના સમયે સંધ્યા સમય જો શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ તમારા માટે કલ્યાણકારક સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને હવે વાત આપણે કર્ક રાશિની કરવાના છે. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમને ભાગ્યનો લાભ મળશે અને તમને સફળતા પણ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે જે લોકો બીમાર ચાલે છે તેમના સ્વાસ્થ્યમાં પણ સુધાર થતો જોવા મળશે. આજે તમારું બાળક કોઈ સારું કામ કરશે જેનાથી તમારા મનમાં ખુશીનો અનુભવ થઈ શકે. તમે વધારે ખુશીને અનુભવી શકો. આજે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધતો જોવા મળે એવા ગ્રહમાન બની રહ્યા છે. તો આજે તમારું મનપસંદ ભોજન મેળવીને તમે ખુશ પણ થઈ શકો છો. તો એકંદરે દિવસ તમારા માટે આજે કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયની. જાણીએ તમારા માટે શુભ રંગ. આજે તો આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ તો આજે કુળદેવીની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે ને આપનો દિવસ કેવો પસાર થઈ રહ્યો છે તે જાણી લીધું. વાત હવે આપણે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટેના કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભ મળવાનો અવસરો મળી શકે એમ છે. આજે અધિકારીઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહન આપને પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ આજે બની રહેશે. આજે તમે ધાર્મિક કાર્યમાં પણ એટલો જ વિશુભ રસ લઈ શકો એમ છો. મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સાથે જોડાયેલા લોકો માટે આજે લાભકારક દિવસ સાબિત થવાનો છે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સૂર્યોદય સમયનો જે ભગવો રંગ છે એવો સનરાઈઝ ઓરેન્જ રંગ આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ ઉપાયની વાત કરીએ તો આજે બજરંગબલીની પૂજા કરવી તમારા માટે મંગલકારી છે. આજે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણના પાઠ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વાત હવે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા કામ અને વ્યવસાય માટે લાભકારક કે સારો સાબિત થશે. આજે તમારી
જે સંપત્તિ છે એમાં વૃદ્ધિ કે વધારો થવાના યોગો આજે જોવા મળી રહ્યા છે. આજે કોઈ નવી યોજના પર કામની શરૂઆત પણ આપ કરી શકો જે આપના માટે લાભપ્રદ સાબિત થશે. કલા સાથે જોડાયેલા લોકોનો આજે પ્રભાવ વધતો જોવા મળી શકે. આજે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો આજે લાભકારી દિવસ સાબિત થવાનો છે. આજે વિદ્યાર્થીઓ પણ શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે અર્થાત સફળતા આજે અભ્યાસમાં મળવાના યોગો જોવા મળી રહ્યા છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે. કયા ઉપાય કરવા જોઈએ જે લાભને વધારી શકે? તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે શિવ પરિવારની પૂજા કરવી મંગલકારી નીવડશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને કન્યાની સાથે સાથે આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી મેળવી લીધી અને હવે આપણે આગળ પણ જાણવાના છે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય સાથે આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમના અંતમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈ એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને ન્યૂઝ કેપિટલનો વિશેષ કાર્યક્રમ વોટ્સ યોર રાશિ. અને વોટ્સ યોર રાશિ આ કાર્યક્રમની અંદર આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, વાત તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટેના કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો? જી બિલકુલ. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે. જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે પ્રગતિકારક જોવા મળી રહ્યો છે. આજે તમે અચાનક લાભ મેળવશો અને જેનાથી તમારું મન જે છે ખુશીનો અનુભવ કરી શકશે. જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે વસ્તુ આજ તમને પ્રાપ્ત થવાના યોગો બની રહ્યા છે. ઘણા લાંબા સમયથી કોઈ વસ્તુ માટે કે કોઈ સ્થિતિ માટે રાહ જોતા હોય તો એ આજે આપને પ્રાપ્ત અવસર થશે. આજે તમે કાર્યસ્થળ ઉપર નવી જવાબદારીઓને પ્રાપ્ત કરી શકો. આજે એક બઢતી મળે, જવાબદારીઓ મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારાથી વધારે નારાજ થવાની સંભાવનાઓ છે. એકંદરે ચિંતા કરવાની જરૂર નથી. ગ્રહો સારા છે આપના માટે. મંગલકારી દિવસ બની રહેશે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ ઉપાય રહેવાનો છે. શુભ રંગ છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે તમારા માટે લાલ ચંદનનું તિલક કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. તુલા બાદ વાત વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટેના કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ છે. જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે વૃશ્ચિક રાશિના જાતકોએ તક પર ધ્યાન આપવાની જરૂર છે. આજે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી મળશે, ઘણી તકો મળશે. આજે યોગ્ય તકને ઝડપી લેવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. આજે તમને ઘણા સ્ત્રોતોથી ધન લાભ મળી શકે એમ છે. આજે લાભ મળવાના અવસરો ઘણા મળશે. તો આજનો દિવસ એ રીતે મંગલકારી સાબિત થશે. આજે તમારે વ્યાવસાયિક બાબતોમાં વધુ ઉર્જાથી કામ કરવાની જરૂર છે. આજે આળસને શરીરમાં વ્યાપવા ન દેવી. જો ઉર્જાથી કામ કરશો તો લાભ બમણો મળવાની સંભાવનાઓ આજના દિવસે જોવા મળી રહી છે. પ્રણય સંબંધોમાં પણ આજે ખુશહાલ રહી શકાય છે. આજે પ્રેમ સંબંધો પણ આજે વિશેષ રીતે પાંગળી શકે એ રીતે યોગો બની રહ્યા છે. તમારા માટે સલાહ એ છે કે બહારનું આજે જમવાનું, બહારનું ભોજન કરવાનું, બહારનું ખાવાનું ટાળવું એ આરોગ્યની દ્રષ્ટિએ મંગલકારી સાબિત થશે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ. અહીંયા રક્ત શ્યામ રંગ તમારા માટે વધારે શુભ અને મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે હનુમાનજી મહારાજના દર્શન કરવા જવું અને કમળનું પુષ્પ હનુમાનજીને અર્પણ કરવું કલ્યાણકારી આપના માટે સાબિત થશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકો માટેનું રાશિફળ આપણે જાણ્યું અને હવે વાત આપણે કરવાના છે ધન રાશિની. અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે આજના દિવસ માટે કયા ઉપાય આપના લાભદાયી રહેશે તે જાણીએ. જી અવશ્ય. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ છે. જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. આપે આજે મિત્ર વ્યવસાયમાં તમારી કોઈ પણ રીતે હેલ્પ કરી શકે છે, મદદરૂપ થઈ શકે એમ છે. તો મિત્રની મદદ લેવામાં આજે નાનંદ ન કરવી.
આર્થિક સ્થિતિ ખૂબ જ ફાયદાકારક આજે સાબિત થવાની છે. સાંજે માતાની તમારી જનેતાની તબિયત ગડબડ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે, તો માની તબિયત સાચવવાની જવાબદારી રાખવી. આજે તમારે વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની વિવાદની સ્થિતિ ઊભી ન થાય એનું ધ્યાન રાખવું. જો થઈ હોય તો એનાથી બચીને નીકળી જવું લાભ કરતાં નીવડશે. કયો ઉપાય કરીશું જે આપના માટે લાભકારી નીવડી શકે? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ પીળો રંગ તમારા માટે હિતાવહ સાબિત થશે. કયો ઉપાય કરશો? આજે દૂધમાં મધ મિક્સ કરીને રુદ્રાભિષેક કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. ધન રાશિના જાતકોનું આતું રાશિફળ અને રાશિ પ્રમાણેના ઉપાય પણ આપણે જાણી લીધા. વાત હવે આપણે કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીશું. અવશ્ય. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત રહેશે. આજે તમારા પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરવાનો અવસર આપને મળતો જોવા મળી રહ્યો છે. સંતાન સંબંધિત સારા સમાચાર કોઈ પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે શિક્ષણ ક્ષેત્રે તમારું પ્રદર્શન સારું રહેવા પામે એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે તમારે તમારી વાણીમાં નરમાઈ રાખવાની જરૂર બની રહી છે. આજે નરમાશ છે વાણીમાં, એટલો દિવસ તમારા માટે કલ્યાણકારી જશે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો છે? તો આજે ગણેશજીને પ્રસન્ન કરવા માટે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી અને દિવસની શરૂઆત કરો. દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. વાત હવે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો મંગળવાર આપના માટે લાભપ્રદ સાબિત થવાનો છે. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધી શકે એમ છે. તો સાથે આજે તમારા વધતા પ્રભાવને કારણે તમારા દુશ્મનો જે છે, ઈર્ષાળુઓ છે, એ શાંત થતા જોવા મળશે. આજે તમે કાર્યસ્થળ પર કોઈ સારા સમાચારને પ્રાપ્ત કરી વધારે આનંદિત થઈ શકો છો. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. તો એકંદરે કુંભ રાશિના માટે આજનો દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પર દેવાનો છે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે દેવી અંબિકાની પૂજા કરવી અથવા કાળીની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકો માટેનું રાશિફળ જાણી લીધું છે. કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી આશુતોષજી આપી દીધી છે. અને હવે વાત કરવાના છે કુંભાદ રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટેના કેવા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયા કયા યોગ દિવસ દરમિયાન આપને આજે જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બુદ્ધિ અને કૌશલ્યથી સમસ્યાનો ઉકેલ શોધવામાં આપને સફળતા મળશે. પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે, અન્યથા પરિવારનો વિવાદ વકરી શકે એમ છે. આજે તમને રાજકીય અને સરકારી ક્ષેત્રના કામમાં સફળતા મળવાના પ્રબળ યોગો જોવા મળી રહ્યા છે. તમને કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ પણ આજે મળવા પાત્ર છે. તો આજે વ્યાપારમાં નફો કે લાભ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજના દિવસે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા આપના માટે શુભ રહેશે. એના માટે હનુમાનજીને સુંદરકાંડનો પાઠ કરવો અને બુંદીનો પ્રસાદ ધરવો શુભ સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું. ને મીન રાશિની સાથે રાશિ ચક્રની તમામ 12 રાશિના જાતકોનું આજનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. અને હવે આપણે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે. જી બિલકુલ. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજના દિવસનો મૂલાંક 6 છે.
જે શુક્રનો પ્રતિપાદક છે અને ભાગ્યાંક 7 બન્યો જે કેતુનો છે, અર્થાત શુક્ર અને કેતુનો યોગ બની રહ્યો છે. આજે આર્થિક લાભના યોગો બની રહ્યા છે. તો સાથે સાથે આજે ગૂઢ રહસ્યોમાં તમારું મન વધારે લાલાયિત રહી શકે છે. આજે લાલચ પણ ઘણી મળી શકે, તો લોભ અને લાલચથી બચશો તો અવશ્ય લાભ થવાની સ્થિતિ આજે જોવા મળશે. એકંદરે દિવસ તમારા માટે ખૂબ જ ઉમદા સાબિત થવાનો છે. જી બિલકુલ, આપણે જાણી લીધું છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે. મહામંત્ર જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી એક પ્રશ્ન છે કે શ્રાદ્ધ પક્ષ, પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને આ દરમિયાન આપણે નારાયણ બલિ ઘણીવાર લોકો સાંભળતા હોય છે, નારાયણ બલિ વિધિ કરાવો, પણ એ શા માટે કરાવવાની હોય છે, તેની પાછળનું કારણ શું હોય છે અને શું મહત્વ છે? જી બિલકુલ, બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. નારાયણ બલિ, નારાયણ બલિ શું છે પહેલાં સમજવું જરૂરી છે કે વ્યક્તિ પોતાના જીવનમાં કેટલાય પ્રકારના પાપ કર્મ કરતો હોય, જાણતા અજાણ, એ પાપોના ઉપદ્રવના કારણે શાંતિ માટે કરવા આવતી પૂજા છે. વ્યક્તિ જ્યારે નથી અને એ વ્યક્તિ જ્યારે પિતૃયોનીને કે પ્રેતયોનીને પ્રાપ્ત થયો છે અને ત્યારે ઘરના લોકોને ઉપદ્રવ, જ્યારે કોઈ પણ કાર્યની કુંડલીમાં ગ્રહો સારા છે, ઘરનું વાસ્તુ એકદમ પરફેક્ટ છે, છતાંય ઘરમાં જો વિઘ્નો જોવા મળતા હોય, પરિવારમાં કંકાસ ચાલતો, બહાર જાય શાંતિ, જેવા ઘરમાં આવે કંકાસ શરૂ થઈ જાય, એકબીજાનું બોલેલું એકબીજાને ગમે નહીં, સર્પના સ્વપ્ન આવે, બેચેની આવે, ઘરમાં પ્રવેશ કરતાની સાથે આ ઉપદ્રવ શરૂ થાય, ઘરમાં કંઈકનું કંઈક ઊંધું વળે, વયસ્કો હોય, ભણેલા ગણેલા શિક્ષિત દેખાવડા હોય, વિવાહ થવામાં વિઘ્નો આવતા હોય, તો આવા બધું થાય તેની પાછળનું કારણ પિતૃદોષ બની શકે છે. પિતૃદોષ બે પ્રકારના હોઈ શકે છે. પૂર્વજન્મમાં કરેલા પિતૃના અપમાનના કારણે કુંડલીમાં પિતૃદોષ બને છે, જે કુંડલીના પંચમ અને નવમ સ્થાન પર આધારિત રાખે છે. જે કુળમાં તમે અવતરિત છો એ કુળની અંદર કોઈ પિતૃ અસદગતિએ ગયા હોય, અકસ્માતમાં મૃત્યુ થયું, 32 પ્રકારના શાસ્ત્રમાં દુર્મરણ કયા છે. એમાંથી કોઈ પણ એક પ્રકારનું મરણ થયું હોય, નેચરલ ડેથ સિવાયના બધા મરણને દુર્મરણ કયા છે. તો આમાંથી કોઈ પણ મૃત્યુ થયું હોય તો એની પાછળ નારાયણ બલિ શ્રાદ્ધ કરવા, 11વાની જે વિધિ કરવામાં આવે નારાયણ બલિ શ્રાદ્ધ છે, પણ તે સમયે ન થઈ શક્યું હોય કે કોઈ કારણસર આપણને ખબર નથી કયા પિતૃને પીડા છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે દ્રષ્ટિનો સંબંધ રાખવાવાળા, દ્વેષનો સંબંધ રાખવાવાળા, પ્રેમનો સંબંધ રાખવાવાળા, દુશ્મનીનો સંબંધ રાખવાવાળા, આમાંથી કોઈ પણ વ્યક્તિ તમારે પિતૃદોષ તરીકે કનડી શકે છે. તો એના સમાધાન માટે નારાયણ બલિ વિધાન કરાવવું ઉત્તમ ગણાય છે. જળાશયની સમીપમાં નારાયણ બલિ વિધાન છે, જેની પૂજા કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય, જેની અંદર મનની જે ક્રિયાઓ છે એના દેવતાઓ અને પંચતત્વના દેવતાની પૂજા થાય અને પિતૃના દેવતાની પૂજા કરવામાં, તો નારાયણ બલિ શ્રાદ્ધ કરવાથી પિતૃ મુક્તિના આશીર્વાદ અવશ્ય મળતા હોય છે. જી બિલકુલ, નારાયણ બલિ શ્રાદ્ધ આપણે તમામ જાણીએ છીએ, સાંભળીએ છીએ, પરંતુ આનું શું મહત્વ છે, કરાવવાનું પાછળ કારણ શું છે તે વિશે માહિતી આપી, ખૂબ સરસ લાગી. વાત હવે આપણે કરીએ આજના દિવસના મહામંત્રની. જી બિલકુલ, આજે લક્ષ્મી વ્રતનું સમાપન થઈ રહ્યું છે અને માની કૃપા મેળવવા માટે આજે આ મહામંત્રો જપ ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જપ લક્ષ્મીને પ્રસન્ન કરવાવાળો મંત્ર છે. જી બિલકુલ, આ આજના દિવસનો મહામંત્ર છે અને આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે વિશેષ કરીને આજે ભગવતીની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તો અવશ્ય આ મંત્રોના જાપ યથાશક્તિ મુજબ આપ કરશો તો ચોક્કસથી આનો લાભ આજના દિવસ માટે આપને મળવાનો છે. અને આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે રાશિચક્રની તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને સાથે શુભ રંગ પણ જાણી લીધું છે. અને આની સાથે જ આપણે દિવસનું પંચાંગ અને દિવસના શુભાશુભ મુહૂર્તો, આજે દિવસનું મહત્વ અને આજના દિવસનો મહામંત્ર પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આ જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ આપને મૂંઝવતા પ્રશ્નો, કુંડલીને દોષ નિવારણને લઈને પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આ નંબર પર આપ તેમનો સંપર્ક કરી અને પ્રશ્ન પૂછી શકો છો. આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમમાં અમે આપને મળતા રહીશું, જેનું નામ છે વોશ્ય રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.